એવડું મોટું કયું અંતર થઈ ગયું કે ભાઈને ભાઈ કરતા મિલકત વધારે વાલી લાગવા માંડી? એ સંસ્કાર આપણે ક્યાંય ગયા? ભાઈને જોતું હોય તારું, તને ગમે તારું, વધે મારું, એમ કહેવાની હિંમત એક જનેતાને ધાવેલા ભાઈઓના મનમાં આવતી કેમ નથી? એની તરફ આપણે જાગૃત થવાની જરૂર છે. એક નાનો એવો પ્રસંગ મેં સાંભળેલો છે કોકની પાસેથી. બે ભાઈ હતા. મોટો ભાઈ વાડીએથી હાલ્યો આવતો હતો. એના હાથમાં શેરડીનો હાઠો હતો. ઘેરે આવ્યો તો સામે બે છોકરા, એક એનો ને એક નાના ભાઈનો, બે દોડતા દોડતા સામે આવતા હતા. એને બાપાના હાથમાં શેરડીનો હાઠો ભાળી ગયા. એ લેવા આવતા હતા. છોકરા બે હતા ને હાઠો એક હતો. એટલે એના એ ભાઈએ શેરડીના હાઠાને બટકાવીને બે ટુકડા કરી નાખ્યા. બે ટુકડા હાથમાં રાખ્યા. બે છોકરા આવે છે, બે બટકા કરી રાખ્યા. છોકરા જેમ નજીક આવ્યા એમ એને ખબર પડી કે એનો છોકરો જે બાજુથી દોડતો આવે છે એ ભાગમાં પૂછડ્યું છે, અને ભાઈનો છોકરો દોડતો દોડતો જે હાથ કોઈ આવે છે એના હાથમાં થડિયું છે. એટલે પાસે છોકરા આવ્યા ત્યારે એને આમ હાથની આમ આંટી મારીને થડિયું એના છોકરાને દીધું ને પૂંછડિયું ભાઈને છોકરાને દીધું. આ નાની એક ઘટના હતી શેરડીનો હાઠો વેચવાની. મોટા ભાઈ તરીકેની જવાબદારીમાં આવું થયું. સાત્વિક સમય હતો. એને વિચાર આવ્યો આ ઘટના બની ગયા પછી કે મેં આવી આંટી કેમ પાડી? એ તો મારા ભાઈનો છોકરો હતો. મારા મનમાં એટલો ભેદ ઉપજ્યો કે મારા છોકરાને મારે થડિયું દેવું જોઈએ અને મારા ભાઈના છોકરાને પૂંછડિયું મળવું જોઈએ. એટલો વડીલ તરીકે મારા મનમાં ભેદ આવ્યો. હવે મને આ ઘરનું વડીલપણું કરવાનો અધિકાર નથી. એણે એના નાના ભાઈને બોલાવી ભાગ પાડવાનું કીધું કે હવે આપણે ભેગું નથી રહેવું, હવે આપણે વીખી નાખવું. નાના ભાઈએ ખૂબ કાહટી કરી કે પણ ભાઈ આપણે કાંઈ બોલા છેલા નથી, હોવે કાંઈ કીધું હોય તો કયો, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો કહો, પણ કાંઈ હતું તો નહીં. એટલે એ કહી શું શકે? તો કે નહીં, હવે એ જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આપણે ભેગું હાંકવું નથી. કાલક્રમે વર્ષોના વાણા વાઈ ગયા પછી એક દિવસ બે ભાઈ રાત્રે ક્યાંક ખળામાં વાહુ બેઠા છે, અને એ વખતે રાત્રે એવી ઘટના બની, પાક મોળો પાતળો આવ્યો હશે, પણ મોટા ભાઈના મગજમાં ખટક રહી ગયેલી કે નાનાને માટે મારે કરવું જોઈએ કાંક. એટલે એણે એના ભાગમાંથી 5 પૂળા લઈ રાત્રે હૂતો તો નાનાના ઢગલા મૂકી દીધા. મોડી રાતે નાનો જાગ્યો. એને એમ થયું મોટા ભાઈને વ્યવહારિક કામકાજ બહુ રહે, મહેમાન હેમાનની ગાહોટી એને વધારે પડે છે, કોઈ આવે જાય તો એ ઘર હમું નમું કરે છે, મારે ત્યાં બહુ ઓછા આવે, મારા મહેમાન આવે એને ત્યાં ચા પાણી પીવે છે ને જમે છે, એટલે મારે વ્યવહારે 5 પૂળા ભાંજ દેવા જોઈએ. એટલે એણે હું રાતમાં ઉઠીને 5 પૂળા મોટા ભાઈને ખાનામાં નાખી દીધા. હવે 2 જણાએ 5-5 પૂળા નાખ્યાનું પૂન કર્યું હતું. સવારે 2 ગણ્યા થરખા નીકળ્યા. એટલે 2 ભાઈ એકબીજાની સામું જોયા રાખે. મેં તને 5 વધારે નાખ્યા તો મારે ક્યાંય ગયા 5 પૂળા, મારામાં ઘટતા નથી. તો નાનો કે મેં આણી કોઈ 5 મૂકી દીધા, મારામાં ઘટતા નથી. બેયને સમજાઈ ગયું કે આપણા મગજમાં જે ઈશ્વર વિશ્યો હતો એ પ્રમાણે આપણે કર્યું તો જે થવાનું હતું એ થાય. આ કથા મુંબઈની અંદર આપણા એક લોક સાહિત્યકારે કરી. મને ભીખુદાનભાઈએ વાત કરી હતી. કોણે કરી હતી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ એણે પોતાના ડાયરામાં મુંબઈમાં લોક ડાયરાના કાર્યક્રમમાં આ વાર્તા કરી. અને સવારે મુંબઈના 2 કુટુંબનો ઝઘડો હાઈકોર્ટની અંદર હાલતો હતો. એ પરિવાર એ હોટલમાં કલાકાર ઉતર્યો હતો, ત્યાં 2 પરિવાર ભેગા થઈને ગયા કે તમારી વાર્તા સાંભળીને અમે કોર્ટમાંથી કેસ પાછા ખેંચવા જઈએ.
સમાજ જીવનની આપણી તાસીર છે.